4 થી 5 સોનોગ્રાફી કર્યા બાદ બાળક કૂળ ખાપણવાળું જન્મતા મામા પિતા દ્વારા હોસ્પિટલના ડૉક્ટરની બેદરકારીને લઈને આક્ષેપ કરવામાં આવ્યા છે. ધરતી પર જો કોઈ ભગવાનનો સ્વરૂપ હોય તો તે ડૉક્ટર છે. વડોદરાના સુમાતળાવ ખાતે આવેલા સંજીવની હોસ્પિટલની આ ઘટના બની છે. બનાવની વિગત એવી છે કે સંદીપ માળીના ધર્મપત્ની નમ્રતા માળીનું બીજું સંતાન જન્મ માટે બંને જણા ઉત્સુક હતા. સોશિયલ મીડિયાના માધ્યમથી તેઓને સંજીવની હોસ્પિટલનું સરનામું મળ્યું હતું, જ્યાં નમ્રતાબેન સારવાર લઈ રહ્યા હતા. આ દરમિયાન પ્રેગ્નન્સી હોવાથી 2 નોર્મલ સોનોગ્રાફી કરાવવામાં આવી હતી અને 3 જેટલી એબનોર્મલ સોનોગ્રાફી કરાવવામાં આવી હતી, જેમાં બાળકને કોઈ પણ ખોડ ખાપણ છે કે નહીં તે ઓળખી શકાય છે. નોંધનીય બાબત એ છે કે 4 થી 5 સોનોગ્રાફી કર્યા બાદ જ્યારે બાળકનો જન્મ થયો ત્યારે તેમાં ખોડ ખાપણ હતી. ડૉક્ટરે જ્યારે વાલીઓને જાણ કરી કે આ બાળકના હાથ, પગ, હોઠ, લંગ્સ, હાર્ટ જેવા અંગોમાં ખોડ ખાપણ છે, ત્યારે પરિવાર પર આપ તૂટી પડ્યો હતો. બાળકના મામા હેમંત માળી દ્વારા સંજીવની હોસ્પિટલના ડૉક્ટર સામે આક્ષેપ કરતા જણાવ્યું હતું કે 4 થી 5 સોનોગ્રાફીઓ કરાવવામાં આવી છે. ડૉક્ટરને કેવી રીતે ખ્યાલ ન આવ્યો કે બાળકમાં કોઈ ખોડ ખાપણ છે? જો તેઓએ બાળકના માતા પિતાને યોગ્ય સમયે જાણ કરી હોત, તેઓને ડિસિઝન લેવાની સરળતા રહેત. આ મામલે જ્યારે બાળકના મામાએ ડૉક્ટર સાથે વાત કરતા બંને વચ્ચેની બોલાચાલી ઉગ્ર બની હતી. બાળકના મામાએ હોસ્પિટલની બેદરકારીને લઈને પોલીસ કંટ્રોલમાં મોબાઈલ મારફતે વર્દી લખાવી હતી, ત્યારે ડૉક્ટરે મામા પાસેથી ફોન જૂટવાવી લીધો હતો તેવા આક્ષેપો બાળકના મામાએ કર્યા હતા. વધુમાં જણાવતા તેમણે કહ્યું હતું કે ડૉક્ટરો તો તેઓની ફિલ્ડમાં નિષ્ણાત જ હોય છે, તો તેમને કેવી રીતે ખ્યાલ ન આવ્યો? આ સમગ્ર મામલે તેઓ પોલીસ ફરિયાદ કરશે અને ઇન્ડિયન મેડિકલ એસોસિએશનમાં આની તકરાર કરશે અને કાયદેસરની કાર્યવાહી કરશે. વધુમાં આક્ષેપ કરતા બાળકના મામાએ જણાવ્યું હતું કે જૂની હોસ્પિટલ છે સોમા તળાવ સ્થિત. એમના ડૉક્ટરનું નામ, એમના મેન ટ્રસ્ટીનું નામ છે દલપતભાઈ. દલપતભાઈ કરીને મેન એના ટ્રસ્ટી છે. 18 તારીખે મારી બેનને ડિલિવરી માટે બોલાયા હતા. એના પહેલાં અમે 5 વાર સોનોગ્રાફી કરી. 5 વાર સોનોગ્રાફીની અંદર બધું નોર્મલ હતું. સોનોગ્રાફી અમે ડૉક્ટરને બતાવી. ડૉક્ટરે પણ કીધું કે સોનોગ્રાફી બધું ઓકે છે, હવે તમે તારીખ નક્કી કરો કે કઈ તારીખે ડિલિવરી કરવી છે, એ વીકમાં તમે આવી જજો. એટલે મારા બેને કીધું કે મારા ભાઈ આવે અમરનાથથી ફરીને, એના પછી અમે ડિલિવરી માટે ડેટ આવી જઈશું. એટલે હું 17 તારીખે વડોદરામાં આવ્યો અને 18 તારીખે હોસ્પિટલમાં ગયા. જેવા હોસ્પિટલમાં ગયા એટલે ડૉક્ટરે કીધું કે તમને બેબી આખું ઉલટું થઈ ગયું છે પેટમાં, એટલે તમારે તાત્કાલિક ધોરણે ઓપરેશન કરાવવું પડશે અને સીઝર જ કરવું પડશે, બાકી બેઉની જાનને ખતરો થઈ શકે છે. એટલે મારા બહેનને બનેવીએ બધાએ ડિસિઝન લઈ લીધો કે બેબીને અને માને બંનેનું નુકસાન થાય એનાથી બેટર છે કે ડૉક્ટર જે સલાહ આપે આપણે એ રીતના સીઝર પણ કરાવી દઈએ. હવે સીઝર થયું પછી પહેલું ડૉક્ટરે મમ્મીને બતાવવું જોઈએ. મમ્મીને તો બતાવ્યું નથી, કેમ નહીં બતાવ્યું ખબર નથી આપણને, પણ 10-15 મિનિટ પછી એના ફાધરને બોલાયા અને ડાયરેક્ટ એવી જાણ કરી કે તમારું છોકરું આખું ખોડ ખાપણવાળું પેદા થયું છે અને સીધા કોરા કાગળ ઉપર સહીઓ લઈ લીધી. અને મારા બનેવી લોકો એટલું બધું ભણેલા નથી, એટલે એમને એવું કે ભાઈ કોઈ ટર્મિનેશન લેટર હશે એટલે એની અંદર એમને સાઇન કરી દીધી. હવે 3-4 વખત ટોટલ સહીઓ લીધી. પછી એમણે ડાયરેક્ટ કીધું કે CPAP કરીને કંઈક મશીન આવે છે ઓક્સિજનનું, એમાં તમારે એને રાખવો પડશે થોડા દિવસ, તો એનો તમારે આટલો ખર્ચો થશે. તો અમે એ ખર્ચો આપવા તૈયાર થઈ ગયા. પહેલાં જાણ, હવે આ બધી વસ્તુ અમે જો અહીંથી લઈ ગયા કાશીબા હોસ્પિટલમાં, પછી SSGમાં હમણાં હાલમાં લાવ્યા છે, કારણ કે એમને થોડીક ડૉક્ટરે ના જ પાડી દીધી કે બચવાના ચાન્સીસ હવે ઓછા છે એના. એટલે હું રજૂઆત કરવા ગયો પહેલાં દીપ ઇમેજિંગ સેન્ટરમાં, જ્યાંથી સોનોગ્રાફી થઈ છે. તો દીપવાળા તો હતા નહીં, 1 તારીખે આવવાના છે, એ આઉટ ઓફ સિટીમાં છે. એટલે હું ગયો દવાખાને મારા ફ્રેન્ડ જોડે વાત કરવા માટે સંજીવની હોસ્પિટલમાં. એટલે એ મને જોઈને જ ઓળખી ગયા કે આ નમ્રતાના પેરેન્ટ્સ છે. એટલે એને સીધો ફોન કરી દીધો ટ્રસ્ટીને. એટલે ટ્રસ્ટીએ મને બોલાવ્યો ઓફિસની અંદર એમના કેબિનમાં, અને કેબિનમાં બોલાવીને મને વાત કરી કે શું થયું છે બોલો. મેં કહ્યું સોનોગ્રાફી સાહેબ બધી નોર્મલ છે, તો જે ડૉક્ટરે એમની ડિલિવરી કરી છે મારે એમની પાસે રજૂઆત કરવી છે કે એને એવી શું પ્રોબ્લેમ થઈ ગઈ કે આટલા બધી ખોડ ખાપણ આવી ગઈ એકદમથી, અને આટલી બધી ખોડ ખાપણ હોય તો સોનોગ્રાફીમાં પકડાઈ જાય. તો એકાદ તો અમારે રજૂઆત તમે કેમ નહીં કરી હોત તો અમે એક્સેપ્ટ કરી લેત, નહોતું ના કરે એવું નહોતું. ખોડ ખાપણ હતી, સોનોગ્રાફીમાં પકડાઈ, અમને રજૂઆત કરી હોત તો અમે એવો છોકરો પણ લઈ લેત, પણ તમે આ બધી વસ્તુ છુપાઈ કેમ? આટલી વસ્તુની જાણ કરતાં મેં સીધો મને કહે છે ચાલ ઊભો થઈ જા, ને તો એનું એ તું પતી જઈશ. આટલું કહીને મને ગાડી કરવા લાગ્યા. એટલે મારો હા, એટલે એનો જે મેઇન ટ્રસ્ટી છે એને ડાયરેક્ટ ધમકી આપવા લાગીને. એની પાસે 7 થી 8 લોકો હતા. એમનું નામ છે દલપતભાઈ, એમની સરનેમ નહીં ખબર, પણ દલપતભાઈ કરીને. હવે એમને મારે એવી ગાડી કરી એટલે હું કર્યો 100 નંબર પર કોલ
100 નંબરનો કોલ તમે સાંભળશો એમનું કીધું કોલ રેકોર્ડિંગ, તો એમાં તમને દેખાશે કે ચાલુ રજૂઆતમાં જે 100 નંબર પર રજૂઆત કરતો હતો, ચાલુ રજૂઆતમાં એ ડૉક્ટરે મારો મોબાઈલ છીનવી લીધો છે અને 7-8 જણામાંથી એ ભાઈએ, હવે મને કોઈ મારું નહીં ખબર, પણ સૌથી પહેલાં શરૂઆત દલપતભાઈએ કરી હતી અને એમની પાસે બીજા 7 થી 8 લોકો હતા અને હું આ બધું એકલો જ હતો. એટલે પછી મેં કશું કરી ના શક્યો અને એમને ડાયરેક્ટ મોબાઈલ છીનવી લીધો. એના પછી પણ મને બોલાવીને કીધું કે તું મારો યુટ્યુબ પર ને બધી જગ્યાએ મારા રિવ્યૂ જોઈ લેજે કે હું કેટલી પહોંચેલી માં છું અને તને થાય એ કરી લે અને તારે જે કરવું એ સમજી વિચારીને કરજે. જો અઠવાડિયા 10 દિવસમાં હું જામીન પર જો બહાર આવી ગયો ને તો તારું જીવવાનું મેં હરામ કરી કાઢ્યું. હોસ્પિટલ વિશે મારું એવું જ કહ્યું કે આના પહેલાં પણ મેં બધું ચેક કર્યું છે. યુટ્યુબમાં સંજીવની જ ખાલી લખ્યું છે, તો તમે પણ સંજીવનું લખો યુટ્યુબમાં. ઘણા બધા એવા કિસ્સા તમને આવી જશે કે પહેલાં પણ છોકરા મરી ગયા છે, છોકરાની મમ્મી એક્સપાયર થઈ ગઈ છે. આ સેમ બનાવ અમારા ઘરમાં થયો છે હમણાં. તપાસ 110% થવી જોઈએ. હવે ડૉક્ટર એવું કહે છે કે મેં એની પાસે પૈસાની માંગ કરી છે. હવે જે મારો ભાણિયો જે હમણાં એડમિટ પડ્યો છે એની સોગંદ ખાઈને કહું છું કે એની પાસે મેં કોઈ પૈસાની માંગ નહીં કરી. ઉપરથી એને મને કીધું છે કે તમને એવું હોય તો તમે આ બધી વાત દબાવી દો, તમને જે કંઈ ખર્ચો માંગશો અમે આપવા તૈયાર છે. મેં એને ઘસીને ના પાડ્યું, પૈસાની લાલચ નથી, હું તને પૈસા વાપરવા આપું, પણ તું મારો ભાણિયો જે કંઈ થયું છે તું મને સાચી રજૂઆત કર. મારું હેમત મારી નામ છે, હું છોકરાનો ભાણિયો છું. હમણાં મારા ઘરમાં બધાની રડીને અડધી હાલત છે અને ડૉક્ટરો દાદાગીરી મારે છે કે જેલમાંથી બહાર આવીશ પછી હું તારું જીવવાનું હરામ કરી નાખીશ, એટલે સમજી વિચારીને સ્ટેપ લેજે તું. ડોક્ટર અને સ્ટાફ દ્વારા હોસ્પિટલના સીસીટીવી પણ કાઢી લેવામાં આવ્યા છે. ત્યારે બીજી બાજુ સંજીવની હોસ્પિટલના ડોક્ટર દલપત કતરિયા દ્વારા જણાવવામાં આવ્યું છે કે સોનોગ્રાફીના તમામ રિપોર્ટ્સ નોર્મલ હતા, જેથી બાળક જ્યારે જન્મ્યો ત્યારે અમને ખ્યાલ આવ્યો કે તેમાં ખોટ ખાપણ છે, જેની જાણ તેમને બાળકના માતા પિતાને કરી હતી. ડોક્ટર દલપત કતારિયા દ્વારા વધુ જણાવવામાં આવ્યું હતું કે સોનોગ્રાફીના તમામ રિપોર્ટ્સ રેડિયોલોજિસ્ટ દ્વારા તૈયાર કરવામાં આવતા હોય છે અને તમામ રિપોર્ટ નોર્મલ હોવાથી અમે તેવા પ્રકારની ટ્રીટમેન્ટ લીધી છે. પણ આમાં હોસ્પિટલની બેદરકારી નહીં, પણ સોનોગ્રાફીનો રિપોર્ટ એટલે કે રેડિયોલોજિસ્ટિકની બેદરકારી છે, જે અંગે અમે તપાસ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરીશું. પહેલાં તો મારી કોઈ રાજકોટમાં હોસ્પિટલ નથી. ભાઈ 18 તારીખે ડિલિવરી કરાવવા માટે પેશન્ટ અમારે ત્યાં આવેલું, એની સોનોગ્રાફી ખોડખાપણની સોનોગ્રાફી દીપ ઇમેજિંગ સેન્ટરની અંદર સોનોગ્રાફી થયેલી ડૉક્ટર બ્રહ્મભટ્ટ સાહેબને ત્યાં. હવે એ સોનોગ્રાફીને આધારે એ સોનોગ્રાફી નોર્મલ હતી, એટલે મેડમે એને કીધું કે ભાઈ સોનોગ્રાફી નોર્મલ છે, ખોડખાપણ હોય તો ત્યાંની ઇમેજિંગ સેન્ટરની અંદર જ એને કહી દેવું જોવે. એમાં અમારા ડૉક્ટરની કે અમારી હોસ્પિટલની કંઈ ભૂલ નથી. બાળકનો જન્મ થયો એટલે બાળક ખોડખાપણવાળું જન્મેલું, એટલે અમે એના રિલેટિવને જાણ કરી કે ભાઈ બાળક ખોડખાપણવાળું જન્મેલું છે. એજ પર ગવર્મેન્ટ રૂલ્સ અમે ગવર્મેન્ટમાં જાણ કરી કે ભાઈ ખોડખાપણવાળું બાળક જન્મેલું છે, એટલે ગવર્મેન્ટમાંથી ડૉક્ટર આવીને વેરીફાઈ કરી ગયા. એના રિલેટિવને બધી બાબતે જાણ કરી કે ભાઈ બાળક ખોડખાપણવાળું જન્મેલું છે. અમારી હોસ્પિટલમાં ખોડખાપણવાળા બાળકની કોઈ સારવાર થતી નથી ખોડખાપણને લગતી, પરંતુ અત્યારે બાળકને ઓક્સિજનની કમી છે એટલે એનઆઈસીયુમાં રાખવું પડશે, એટલે એનઆઈસીયુની અંદર બાળકને રાખ્યું. એ દરમિયાન એ બે જુદા જુદા પીડિયાટ્રિક ડૉક્ટરો પાસે કોલ કરાવેલા, એટલે અમારા ડૉક્ટરે એની જોડે વાત પણ કરી લીધી હતી અને 2 દિવસ પછી અમારી હોસ્પિટલમાંથી કાશીબાવ હોસ્પિટલની અંદર રિફર થયું. હવે 4-5 દિવસ વયા જાય છે અને પછી એના મામા અમારી હોસ્પિટલની અંદર રાત્રે ડૉક્ટરને મળે છે કે ભાઈ તમારે સેટલમેન્ટ કરવું છે, હું મીડિયાને સાથે લઈને આવ્યો છું. એટલે અમારા ડૉક્ટર કહે શેનું, એમ તો કે અહીંયા ખોડખાપણવાળું બાળક સોનોગ્રાફી નોર્મલ હતી તો કઈ રીતથી. એટલે અમારા ડૉક્ટર એને એવો જવાબ આપે કે કોઈ પણ હોસ્પિટલમાં તમે ડિલિવરી કરાવી હોત બાળક ખોડખાપણવાળું છે તો ખોડખાપણવાળું જન્મવાનું હતું. તેમ છતાંય ડૉક્ટર સાથે વધારે પડતું ઓલું કરતા એટલે ડૉક્ટરે મને બોલાવ્યો, એટલે મેં એના રિલેટિવને બોલાવી અને અમારી ઓફિસની અંદર એને વાત કરી કે ભાઈ બોલો નહીં એમ. તો કે સોનોગ્રાફી નોર્મલ હતી તો શું કામ આવું થયું એમ. એટલે અમે કીધું તમે જ્યાં સોનોગ્રાફી કરાવી ત્યાં તમે જાઓ, અમારી હોસ્પિટલમાં ડિલિવરી થયેલી છે. અને બીજી વાત કે એમ કહી છે કે અમે પૈસા લીધા. ડિલિવરી અમારે ત્યાં સિઝેરિયન ડિલિવરી 15,750માં થાય છે, ટ્રસ્ટ સંચાલિત હોસ્પિટલ છે. એની પાસે પૈસા નહોતા એટલે માત્ર 7,000 રૂપિયા આપેલા. બીજી બાબત કે એ એવું કીધું કે મેં બુટી સોનાની બુટી વિશેને હું તમારે ત્યાં સારવાર કરવા માટે આવ્યો. એટલે અમારી હોસ્પિટલમાંથી બનતું ટોટલી વસ્તુ એની પાસે પૈસા નહોતા તો અમે જાતું કરી દીધું. એ માણસ જ્યારે બાંધવા માટે આવ્યો અમારી સાથે ત્યારે 4 વ્હીલ લઈને આવ્યો, એટલે ત્યાં એની ગરીબાઈ કઈ રીતથી છે તે દેખાઈ આવે. એ બાંધવા માટે હું જ્યારે ઓફિસમાં વાતચીત થઈ ગઈ એટલે એ દાદર પાસે ઊભો રહો. હું જ્યારે દાદર નીચે ઉતરતો એટલે સીધું મારું ગળાપું દબ્યું અને મારી સાથે હાથાપાઈ કરી. હું માત્ર છોડાવવા માટે મેં એને હાથ છોડાવવા માટે મેં એનો હાથ જ પકડેલો છે અને હું માત્ર ઉપર તરત જ દોડીને ઉપર જઈને 100 નંબરમાં મેં ફોન કરી દીધો અને હું તરત જ કપૂરાઈ પોલીસ સ્ટેશને જતો રહ્યો.
સીસીટીવી કાઢવાનો શું મતલબ હતો? સીસીટીવી મેં કાઢ્યા હતા, અમે સીસીટીવી અમારી પાસે છે. એ પોતે પોલીસની સાથે રહીને સીસીટીવી એ અડધી કલાક પોણી કલાક એની મેળાએ જોયા કે સીસીટીવી કેમેરા. હું 2 નંબરની ઓફિસમાં હું વાત કરતો હતો તો ત્યાં સીસીટીવી ફૂટેજ, અમારા રિસેપ્શન પાસેના સીસીટીવી ફૂટેજ બધું છે જ તે. સેટલમેન્ટ માટે તમે આવ્યા છે, એમનો ફોટો બતાવ્યો છે કે એક જગ્યાએ જે સીસીટીવી છે સેટલ ઝઘડા બાદ તમે કેવા છે? નહીં, કોઈ પણ જગ્યાએથી સીસીટીવી સેટલમેન્ટ માટે તમે સામેથી કીધું છે કે ભાઈ જે સેટલમેન્ટ કરવાનું નહીં, અમારે કોઈ સેટલમેન્ટ અમે વાત જ નથી કરી. અમે શું કામ છે? આવ્યો તમારા ત્યાં નિષ્ણાત ડૉક્ટરો છે, તેમને સોનોગ્રાફી કરીને પહેલા જાણ કેમ ના કરી પરિવારજનોને કે તમારું બાળક ખોળ કાપણ? અમારે ત્યાં એ પેશન્ટ 8મા મહિને દેખાડવા માટે આવ્યું. પહેલાં અમારે ત્યાં રેગ્યુલર દેખાડતું, વચ્ચે 3-4 મહિના દેખાડવા માટે નથી આવ્યું. 8મા મહિનામાં ડાયરેક્ટ દેખાડવા માટે આવ્યું અને ડિલિવરી કરાવવા માટે પેશન્ટ અમારે ત્યાં આવેલું છે. આજે જાન્યુઆરીના મહિનામાં આપનું એડમિશન છે. ઓકે, હું વાત કરું છું ગણેશભાઈ. પહેલાં 3 મહિને દેખાડવા માટે, વચ્ચે 3 મહિને એપ્રિલ, મે અને જૂન નથી દેખાડવા માટે આવ્યું. જૂન મહિનાના ત્યાં સુધીનું કીધું કે તમે કહેતા હો તમે ત્યાં અમારી સાથે આવી કે સર આ એંગલ કેમ ન દેખાણો, એમ એવું બની શકે કે ભાઈ એને તે ખ્યાલ ના આવ્યો હોય. પણ તમારું એમ્પેનલમેન્ટ જો દીપ જોડે થયું નહીં, અમારું કોઈ પણ વસ્તુ અમારે આજે તમને ડેટ ગણાવો અમે કીધું પણ પછી પણ અમારા કહેવાથી ત્યાં દીપમાં નથી ગયું. અમે દીપમાં એને મોકલું પણ નથી. એ પહેલાં જે હોસ્પિટલમાં દેખાડતું. સોનોગ્રાફી રિપોર્ટ જોઈને ડૉક્ટરને ના લાગ્યું કે ભાઈ એનામાં કોઈ સ્ટેટમેન્ટ ખોટકાપણ બદલી છે? રહ્યા છો ડૉક્ટર સાહેબ, આપ સ્ટેટમેન્ટ બદલી રહ્યા પહેલા આવું કહી રહ્યા છો કે ડીપ ઇમેજિંગમાં અમે જ મોકલ્યા છે. નહીં, મેં નથી કીધું દીપમાં અમે મોકલું. એ દીપમાં સોનોગ્રાફી કરાવીને અમારે ત્યાં આવેલું છે. હું બોલ્યો જ નથી. આજે તમે કોઈ પણ પ્રકારનું એટલે તમારી કોઈ બેદરકારી નથી? તમે નહીં, અમારે કોઈ બાળકનો જન્મ થયો, બાળક ખોડ ખાપણવાળું જન્મ, તો એમાં શું હોસ્પિટલની બેદરકારી હોય? એમાં તમે કહો હોસ્પિટલની બેદરકારી શું? રિપોર્ટ તો જાણવાનું કામ તો ડૉક્ટર પણ ડૉક્ટરનું છે. સોનોગ્રાફી જ્યાં કરાવી, જે રેડિયોલોજીસ્ટ પાસે સોનોગ્રાફી કરાવી, લાઇન ઓફ ટ્રીટમેન્ટ તો તમે એના પર પણ લાઇન ઓફ ટ્રીટમેન્ટ અમે હવે બાળક અંદર ખોડ ખાપણવાળું છે તો એની ઉપર લાઇન ઓફ ટ્રીટમેન્ટ જે અમારે તો જે ડિલિવરી માટે જે થતી હોય એ ટ્રીટમેન્ટ થઈ હોય. સોનોગ્રાફી માટે ક્યાં હોસ્પિટલમાં તમે કયા જગ્યાએ મોકલ્યા? નહીં, અમે અમારી પાસે 4-5 ઇમેજિંગ સેન્ટરો છે, હોમ ઇમેજિંગ સેન્ટર કે અલગ અલગ જગ્યાએ મોકલતા હોય. પેશન્ટને જ્યાં જવું હોય અમે કોઈ સ્પેસિફિક નામ જ નથી દેતા કે તમે આ જગ્યાએ જાઓ. સોનોગ્રાફી કેમ કરવામાં આવે છે? સોનોગ્રાફી 5મા મહિને ખોડ ખાપણવાળી કેવી રીતે સોનોગ્રાફી, દરેક પેશન્ટને એવું આપણે કહેતા હોય કે ભાઈ તમે સોનોગ્રાફી, બાળક કોઈ ખોડ ખાપણવાળું નથી એ તમે જોઈ લો. પણ આ એ સમય દરમિયાન અમારી હોસ્પિટલમાં દેખાડવા માટે આવતું નહોતું આ પેશન્ટ. પણ 8મા મહિને તમે મારામારીનો ગુનો તમારા સામે નોંધવામાં આવ્યો છે કપુરાઈ પોલીસ સ્ટેશનમાં. એના એ વિશે પર તમે શું કહેશો? મારામારીનો મેં પણ પોલીસ ફરિયાદ એની સામે લગાવેલી છે અને એ ભાઈનો જ ટોટલી વાક છે. એ પેશન્ટ અમારે ત્યાં 18 અને 19 તારીખે એડમિટ હતું. ત્યારે એને પૂરતો સહકાર, એની પાસે પૈસા નથી તો પૈસા નથી હોસ્પિટલે લીધા. અને છતાં પણ જો એ આવો આક્ષેપ કરતો હોય તો તમારે સમજવાનું રૂ કે ભાઈ કે આ કયા પ્રકારના આક્ષેપો તમે છે. એવું માનો છો કે 8મા મહિને ધારો કે પેશન્ટ તમારે ત્યાં આવે, સોનોગ્રાફી રિપોર્ટ બતાવે તો તમારા ડૉક્ટરને એટલું તો, જે પરિવારજનો છે એટલું તો ખબર પડતી હશે ને કે ભાઈ આ ખોડ ખાપણવાળું છે, એટલે એને એટલીસ્ટ જાણ તો કરી હશે ને કે ભાઈ આ તમે જે જો report કરી રહ્યા છો. પહેલાં જ્યાં રેડિયોલોજીસ્ટ પાસે એટલે જ ગાયનેકોલોજીસ્ટ મોકલતા હોય કે ભાઈ કોઈ ખોડ ખાપણવાળું હોય તો એ ત્યાંથી જાણ કરી દે કે તમારું બાળક ખોડ ખાપણવાળું છે. અમારે કોઈ દીપવાળા સાથે કોઈ પણ પ્રકારનું ટાઈપ નથી. અમારી પાસે એનો કોઈ નંબર નથી. અમારે કોઈ એ પ્રકારની એની જોડે વાત નથી થઈ. અમારે ત્યાં દેખાડવા માટે આવ્યું, એની સોનોગ્રાફીના રિપોર્ટને આધીન ડૉક્ટરે એવું કીધું કે ભાઈ કે પેશન્ટનો બાળક અંદરથી નોર્મલ છે. હવે ડિલિવરી થઈ ત્યારે બાળક આવી રીતે જન્મે છે તો એમાં હોસ્પિટલ શું કરી શકવાની છે? રિપોર્ટ તો જોયા હશે ને, ડિલિવરી આ રિપોર્ટમાં નોર્મલ છે એમ હું કહું છું કે રિપોર્ટ નોર્મલ. બેદરકારી તમારી નહીં, અમારી તો આ રેડિયોલોજીની બેદરકારી છે ને. આવી જ લેટેસ્ટ અપડેટ માટે જોતા રહો ગુજરાત જનતા ન્યૂઝ વડોદરા.